કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અકોટા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 11માં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે 11મા વોર્ડમાં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અકોટાના લોકલાડીલા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વોર્ડ નંબર 11ના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ તથા શહેરના હોદ્દેદારો, વોર્ડના હોદ્દેદારો, વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસલક્ષી કાર્યોમાં વિનાયક વુડામાં સેડ 4 લાખ રૂપિયા તેમજ ડ્રેનેજ લાઇન માટે 19,70,000નું ધારાસભ્યના ગ્રાન્ટમાંથી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે વોર્ડ નંબર 11માં કાઉન્સિલર સંગીતાબેન, નરવીરભાઈ અને અમારા શેટિયારબેન છે એમની સાથે અહીંયા બીએસયુપીના મકાનોમાં આવ્યા છે। વિનાયક બીએસયુપીના મકાનો છે, લગભગ 90ના દાયકામાં બન્યા હતા અને ઘણા વર્ષોથી એમની ગટરની લાઇનના ઇસ્યુઝ છે, એટલે એને રિપેર કરવા માટે કરીને અહીંયા નવી લાઇન નાખવામાં આવી રહી છે। સાથે આપણા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અહીંયા આગળ શાખા ચલાવવામાં આવે છે અને એમની માંગ હતી કે અહીંયા એક શેડ બનાવીને આપવામાં આવે જે મલ્ટિપલ યુઝ થઈ શકે। આંગણવાડી છે એની અંદર પણ યુટિલાઇઝ થઈ શકે, વિસ્તારના લોકો પણ એને યુટિલાઇઝ કરી શકે નાના મોટા પ્રસંગ માટે, અને સંઘ દ્વારા પણ નાનું મોટું કંઈ કાર્યક્રમ રાખ્યું હોય તે લોકો એને ઉપયોગ કરી શકે। એ માટે કરીને લગભગ 4 લાખનું શેડ બનશે અને સાથે ગટર જે બદલવાની છે લગભગ 19 લાખનું કામ છે, એટલે 22-23 લાખ રૂપિયાનું અહીંયા કામ આજે લીધું છે અને આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે, એટલે આવતા સમયમાં આ લોકોને ગટરના પ્રોબ્લેમ મેજોરિટી કરીને એ બધા પૂર્ણ થઈ જશે।